નથી કોઈ દી કાંઈ આવે નહીં આ જો બધું ખેતરમાં કેટલું પાકી ગયું બધું સોળીને બોળીને ભીંડા ગોધા ખાવા મળ્યા જો કેવા હું ભીંડો ઉતારી સોળી જો આ સોળી કેવી ગોળડી થઈ ગઈ આ સોળી ગોળડી કેવી થઈ ગઈ જો આવું ને કેદું ને હું કાંતા પહેલા જઉં છું ખેતર જાય કેદું ની કહું ધરાહર આવતા નથી આ જો સોળી કેવી બધી ગોળડી થઈ ગઈ જો ને આવે એની ધરાહર આપણું શાક કેટલું શાક ઓલું થઈ ગયું કેદું ને હું કહેતી આવે જ નહીં ગમે બાના કાઢ્યા કરે જો આ બધી સોળી કેવી છે જો આ બધી સોળી જો કેવી થઈ ગઈ બધું શાક ઓલું થઈ ગયું છે જો આ ભીંડો જો ભીંડા ભીંગું જો આ ભીંડો કેવો છે આ જો દેશી ભીંડો કહેવાય આ દેશી ભીંડો કહેવાય આ દેશી ભીંડો ભાડ્યો જુઓ આ દેશી ભીંડો અને આ જો સોળી બધી આ દેશી સોળી જો આ દેશી ભીંડો અને દેશી ભીંડો કહેવાય જો આ શાક ખાધો દેશી ભીંડાના કારે લ્યો કે આમ જો આ સીબડા છે કેવા ખૂણા માખણ જેવા છે જો આમ જો આ તો તને કાંઈ ખબર પડે નહીં તો આ જો બધા સીબડા છે એમાં કેટલા છે લે આ હું તોડી લો એક આમ જો આ કેવડું છે આમ જો જો આ ખૂણું માખણ છે તોડ લઉં ને તોડ લ્યો જો કેવડું છે જો દૃષ્ટિ આમ જો કેવડા છે આમ જો આ તુરિયાન વેલા છે આ તુરિયાન સીસા આવ્યા આમ જો આ તુરિયાન સીસા આવ્યા છે પછી આને જો આ બળી જાય તો આ સીસા છે આમ જો આ તુરિયા આવ્યા પણ બળી જાય છે જો બસ બા હવે હાલો ઘરે અને દર્શી તને ખબર છે કે છે ને એક ખેડૂત હતા ને તો ખેડૂતને ભગવાન મળ્યા તો ભગવાન એમ કે ખેડૂતને કે આપણે બે ભાગીદારમાં વાવીએ ભગવાન કે મારો ભાગ રાખવો અંદર તો જમીનમાં તો ખેડૂત કે હા રાખું તો ભગવાન કે હું કવિ વાવવાનું તમારે ને હું કવિ મારો ભાગ તો ઓલા ખેડૂત કે બહુ સારું તો ભગવાન શું કર્યું ભગવાન કે ઓલો વાવવા ગયો ને કે હું વાવવું કયો ભાગ તમારે જોવે તા ભગવાન કે મારે જોવે ઉપલો ભાગ તો ઓલા ખેડૂતે છે ને બધી માંડવી વાવી દીધી માંડવી પાકી હેઠેથી માંડવી લઈ લીધી સારું ઓલો ભગવાન આપી દીધું તો પછી ભગવાન કે આ તો મને ખેડૂત છેતરી ગયો પછી કે બીજે વર્ષે કે હું વાવું તમારે કયો ભાગ જોવે તો ભગવાન કે ઓલખલ ઉપલો લઈ ગયો ને આજકાલ મારે મેં ઉપલો કીધો છેતરી ગયો ને આજકાલ મારે હેઠલો ભાગ લેવો તે ભગવાન છે ને હેઠલો ભાગ કે મારો તો ઓલા શું કર્યું ખેડૂતે બધી વાવી દીધી બાજરી તે હેઠે આવ્યું થળિયા ને ડાંગ ને હીરું ભગવાનને બાજરી લણી બાજરી ને ખેડૂતે લઈ લીધી ભગવાન કે આ તો છેતરી ગયો બીજી વારેથી હવે શું કરું પછી કે ત્રીજે વારે શું કે હવે હું વાવું તો એ કે તમારે કયો ભાગ જોવે તો ભગવાન કે મારે હેઠલો ને ઉપલો બે ભાગ જોવે તો ખેડૂત કે હવે શું કરું ખેડૂતે શું કર્યું બધા ડોડા વાવી દીધા જો આ ડોડો કહેવાય આ ડોડા છે ને એવા ડોડા બધા વાવી દીધા એને ડોડા ક્યાં આવે અધવશ્ય આવે ઓલા ભગવાને કીધું મારે હેઠલો ઉપલો બે ભાગ જોવે તો ઓલા બધા ડોડા વાવી દીધા ડોડા પાક્યા બધા ડોડા વચમાંથી મોડી ને હેઠલો ઉપલો બે ભાગ ભગવાન આપી દીધો ભગવાન કે આ તો 3 વાર છેતરી ગયો પછી ભગવાને કહી દીધું ખેડૂતને પછી સીડીને રી પછી ખેડૂતને શું કે જાઓ તમે કામ છો ને તો એમાં ને એમાં તમારું રેહાય એમ કે તું મને 3 વાર છેતરી ગયો ને મને ઉકળવા ન દે મને આમાંથી ઓલું કર્યું ને તમે છે ને ખેડૂતને તમારે એમાં કામો ને એમાં જ રહે એવું ભગવાન પછી કીધું તે ખેડૂતને એમ છે ગમે એટલું કામ કરે ને તો એમાં એ રહે ને જો સીપડું છે જોયું જો આ સીસું છે અહીંયા અડી ગયું જો એટલે તોડ લઉં જો આ બગડી ગયા શું કરું ભલે રહ્યું અને જો આ બેન જો આ દોડવા કહેવાય ભીંડીના જોયા આ ફૂલના સીન જો કેવા સારું લાગે ફૂલ અને હજી અહીં સોળી છે જોરી આ સોળી પછી આ સોળી આ દેશી સોળી છે બધી બેન આ સોળી કહેવાય જો ને આ વાલોળના વેલાને વીટાઈ ગયા સોળીને હિંગ લઉં તો વાલોળનો વેલો તૂટી જાય એવું જ છું જો એ આ લે અને આ બેન આ બધા સીધરાને વેલા જ નથી બધા કોઠીમાંના હોત છે હવે કોઠીમાં હોતા આવ્યા જોયું કોઠી ઉભાડ્યું આમ જોયું બેન કોઠી જાન કોઠીમાં કહેવાય ક્યારે ખેતર આવી જાય તો ખબર પડે પછી ઓલું તમે થાય પછી શું કે ખેતર
પડે પછી ઓલું કેવું પડે બા માંડવી ક્યાં આવે બા ડોડા ક્યાં આવે આને આ કોઠીંબા કહેવાય જો, આને કોઠીંબા આવ્યા આ કોઠીંબા કહેવાય બા આવું છે જો આ હા આ ડોડા કહેવાય તને ખબર નથી જો ને ડોડા આવ્યા તો તરબૂચ જેવું જો કાજુ છે આવડો એ મારે તરબૂચ થોડું છે આ તરબૂચ કહેવાય જો તો ખરી તરબૂચ જ લાગે આમ જો આ તરબૂચ છે જો આ સીપડું છે બેન આ તા જો તો ખબર પડે આ સીપડું છે આ તરબૂચ થોડું છે જો એવડું છે